નમસ્કાર મિત્રો, આજે આપણે અગત્યના એમસીક્યુની ચર્ચા કરીશું. ફિનોલનો એસિડિક ગુણધર્મો. મેં ગઈકાલે પણ તમને ફિનોલના એસિડિક ગુણધર્મની થોડી ઘણી ચર્ચા કરી હતી. આજે ડિટેલ્સ બીજા વિવિધ એમસીક્યુ આપણે ચર્ચા કરીશું કે OH સમૂહનો જે એસિડિક ગુણધર્મ છે, ફિનોલનો જે એસિડિક ગુણધર્મ છે, OH બંધની લાક્ષણિકતા, ક્રિયાશીલતા અથવા તો એની પ્રબળતા ઉપર આધાર રાખે છે. પરંતુ આ ફિનોલ સાથે બે પ્રકારના સમૂહ જોડાયેલા હોય છે. એક ઇલેક્ટ્રોન ડોનેટ ગ્રુપ યાની કે ઇલેક્ટ્રોન વિથડ્રોલ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે -I પ્રેરક અસર ઉત્પન્ન કરે છે અને જે તેની એસિડિકતામાં વધારો કરે છે. કારણ કે પ્રેરક અસરથી આ જે OH બંધ છે એ OH બંધ નિર્બળ બને છે. આ પ્રેરક અસરથી OH બંધ નિર્બળ બને, સરળતાથી પ્રોટોનનું દાન કરે, એસિડિકતા વધે. આમ તેની એસિડિકતાનો આધાર આ ઉપરાંત સ્થાન ઉપર પણ રહેલો છે. યાદ રાખવું, જો સમૂહ પેરા સ્થાને હોય તો તેની એસિડિકતા વધારે, ઓર્થો સ્થાને થોડી ઘટી જાય, મેટા સ્થાને થોડી ઘટી જાય. પરંતુ આ ત્રણે ત્રણ એ આ સમૂહ હોય તો આ ત્રણે ત્રણ સ્થાને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો જોડાયેલા હોય તો તેની એસિડિકતામાં વધારો થાય છે. આમ ફિનોલ સમૂહમાં જો NO2 સમૂહ જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. સાયનાઇડ સમૂહ પણ ઇલેક્ટ્રોન આકર્ષક છે. હેલોજન સમૂહ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. માટે તેઓ આ સમૂહ જો ફિનોલ સાથે જોડાય તો પ્રેરક અસરને પરિણામે OH બંધ નિર્બળ બને છે, સરળતાથી તૂટે છે, H+ મુક્ત કરે છે, તેથી એસિડિકતામાં વધારો કરે. પણ પેરા સ્થાને હોય તો એસિડિકતા વધુ, પછી ઓર્થો સ્થાને, પછી મેટા સ્થાને, એટલે સ્થાન ઉપર પણ આધાર રાખે છે. મિત્રો બરાબર ધ્યાન રાખજો, જે મેં ગઈકાલ સુધી ચર્ચા કરી હતી. હવે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન ડોનેટ ગ્રુપ હોય તે +I પ્રેરક અસર ઉત્પન્ન કરે છે અને પરિણામે OH જે બંધ છે એ OH બંધ પ્રબળ બને છે. આ સમૂહની હાજરીમાં OH બંધ પ્રબળ બને તો કયા હશે? તો આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે, આલ્કોક્સાઇડ સમૂહ પણ હોઈ શકે. આ સમૂહ એ ફિનોલની પ્રેરક અસર +I ઉત્પન્ન કરે છે અને OH બંધની પ્રબળતામાં વધારો કરે. આ પ્રબળતામાં ઘટાડો કરે, નિર્બળ બંધ બનાવે, આ પ્રબળ બંધ બનાવે, સરળતાથી તૂટે નહીં. માટે આ પદાર્થોની હાજરીમાં એસિડિકતા ઘટે છે. આ સમૂહની હાજરીમાં એસિડિકતા ઘટે, એ પણ એના સ્થાન ઉપર જ આધાર રાખે છે. ઓર્થો સ્થાને હોય એના કરતા પેરા સ્થાને એસિડિકતા વધુ ઘટે, એના સ્થાને મેટા સ્થાને વધુ ઘટે. તો એનું પણ તમારે સ્થાન યાદ રાખવું પડશે મિત્રો. જેમ અહીંયા CH3 સમૂહ, આલ્કાઇલ સમૂહ એટલે CH3 સમૂહ. આ સમૂહની હાજરીમાં R સમૂહ યાની કે CH3 સમૂહની હાજરીમાં ફિનોલની એસિડિકતા ઘટી જાય છે. એટલે ફિનોલની એસિડિકતા વધુ હોય, તેના કરતા મેટા ક્રેશોલ, તેના કરતા પેરા અને તેના કરતા ઓર્થો ક્રેશોલ. તો આમ એસિડિકતામાં ક્રમશઃ ઘટાડો થાય છે. મિત્રો, તો આ સમૂહ એ ફિનોલની એસિડિકતા ઘટાડે, જ્યારે આ સમૂહ ફિનોલની એસિડિકતા વધારે, જે તેના સ્થાન ઉપર પણ આધાર રાખે. એટલે બરાબર તમે યાદ રાખજો, સરળ છે કે અઘરું નથી. અને ડિટેલ ચર્ચા મેં ગયા લેક્ચર્સમાં પણ ચર્ચા કરી હતી એની પ્રેરક અસર. તો હવે આ ફિનોલ સાથે બીજા સમૂહ પણ જોડાયેલા હોય તો તેની એસિડિકતામાં ફેરફાર થાય. ફિનોલની એસિડિકતા વધુ. ત્યાર પછી રિસોર્સિનોલ. તો રિસોર્સિનોલમાં બે OH સમૂહ મેટા સ્થાને હોય, આને કહીશું રિસોર્સિનોલ.
પછી આવશે ક્વિનોલ, એટલે કયું સ્થાન થઈ ગયું? પહેલા સ્થાન. આ મેટા સ્થાન થયું, આ પહેલા સ્થાન થયું. પછી આવશે કેટેકોલ, અને કેટેકોલ મિત્રો ખબર છે કે બે OH સમૂહ એ ઓર્થો સ્થાને હોય, એટલે ઓર્થો સ્થાન. આમ બે OH સમૂહ મેટા સ્થાને, બે OH સમૂહ પહેલા સ્થાને, બે OH સમૂહ ઓર્થો સ્થાને. પરિણામે આ OH સમૂહ જે છે, OH સમૂહ એ ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે છે. આની જગ્યાએ H લખ્યું, એ ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે. ઓકે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાન રાખજો. આમ ફિનોલની એસિડિકતાના આધારે નીટજીમાં તમને અવશ્ય પ્રશ્ન પૂછે છે. હવે ધ્યાન આપો, કયો સ્પીસીસ પ્રબળ બીજ? હવે એ બીજની વ્યાખ્યા જે છે, બીજની વ્યાખ્યા, બીજ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા. જે પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મ દાતા બીજ તરીકે વર્તે. આ બધા જ પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધુ, તેમ બીજની પ્રબળતા વધુ. જેમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધુ, તેમ બીજની પ્રબળતા વધુ. મિત્રો, તો અહીંયા તમે ધ્યાન આપો તો કે OH સમૂહ છે, આ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આલ્કોક્સાઇડ પણ કહી શકાય, આ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હું આ રીતે લખું છું, ફિનાઇલિક સમૂહ લખ્યો, આ પણ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે. અને પછી આ A લીધો, આ B લીધો, C, D. D પણ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે, પરંતુ બધાની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ સમાન નથી. કોની પ્રબળતા વધુ? ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ બધા બીજ જ છે, પણ કોણ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, કોની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ પ્રબળ, એ શોધવું પડે. એ જ પ્રબળ બીજ તરીકે વર્તી શકે. તો મિત્રો, આમાં OH સમૂહ છે, લગભગ કોઈ પ્રેરક અસર જોવા મળતી નથી. આની અંદર આપણે જોઈએ આલ્કાઇલ સમૂહ છે, અને આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આમ R જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પ્લસ I પ્રેરક સમૂહ છે. તેથી તે ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે, અને તેથી ઓક્સિજનની અથવા પદાર્થની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધે છે. ચલો, આની મેં ચર્ચા કરી મિત્રો. હવે આ પદાર્થ ફિનાઇલ સમૂહ છે, સંપાદન ઘટનાને પરિણામે તે પોતે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે છે. ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે, પરિણામે તેની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટે. અને ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટી જાય છે. કેમ? કે ઇલેક્ટ્રોન દાન તો કરવા છે, પણ ફિનાઇલ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષશે, અને પોતાની તરફ આકર્ષે તો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિમાં ઘટાડો કરે છે. એ જ રીતે અહીંયા સમૂહ લઈએ નાઇટ્રો સમૂહ. નાઇટ્રો સમૂહ પણ
ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, -I પ્રેરક અસર ઉત્પન્ન કરે અને ઇલેક્ટ્રોન આકર્ષે છે, એ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે. ફિનાઇલ ચક્રના ઇલેક્ટ્રોન પણ પોતાની તરફ આકર્ષે તો પછી આ ઇલેક્ટ્રોન યુગ્મ પણ પોતાની તરફ આકર્ષે. તેથી આ સ્પીસીઝની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટે છે. ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિમાં ઘટી જાય. આમ આ જ પદાર્થ એવો છે, એમાં R સમૂહ જે ઇલેક્ટ્રોન દાતા છે, જે ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે, તેથી ઓક્સિજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ જે છે એ વૃત્તિમાં વધારો થઈ જાય છે, માટે તેની લુઈસ બેઇજિકતા વધે છે. માટે આપેલા સ્પીસીસમાં આ બી પદાર્થ જે છે એ જવાબ આવે. આમ બી પદાર્થની બેઇજિકતા સૌથી પ્રબળ છે, માટે બી પદાર્થ એ પ્રબળ બેઝ છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. આમ પ્રેરક અસરને પરિણામે આપણે બેઇજિકતા કે એસિડિકતા નક્કી કરી શકીએ છીએ. અહીંયા બે જ ચર્ચા છે, તેથી બે એ આપણે લુઈસ બેઇજની વ્યાખ્યા અનુસાર ચર્ચા કરવી પડે. લુઈસ બેઇજ શું કહે છે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બી. આ બધા જ પદાર્થો પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેથી તે પોતે દાન કરવાની વૃત્તિ ધરાવે. પરંતુ કોને ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધુ પ્રબળ છે, તે એની સાથે જોડાતા સમૂહની પ્રેરક અસર કાર્ય કરે. જેમ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધુ, તેમ બીજની પ્રબળતા વધુ. આ તો સિદ્ધાંત છે. આ અલ્કાઇલ સમૂહ છે અને અલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધુ છે મિત્રો. અને આની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધુ હોવાથી તે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. તમને એમાં બીજની એ પણ પૂછે. ઓકે, તો આ પ્રકારનો તમને પ્રશ્ન જો તમને પૂછે તો તમે સરળતાથી નક્કી કરી શકો. હવે પ્રબળતાનો ક્રમ પણ પૂછે. પ્રબળતાનો ઘટતો ક્રમ. આવું પણ એમસીક્યુ હોઈ શકે કે પ્રબળતાનો ઘટતો ક્રમ જણાવો. તો સૌથી પ્રબળ કોણ હતું? તો કે આ. કારણ કે પોતે બેન્ઝીન અને R સમૂહ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ મોકલે, માટે ઓક્સિજનની દાન કરવાની વૃત્તિ વધે, બેઝ પ્રબળ. ત્યાર પછી કોણ આવશે મિત્રો? વિચારો. આમાંથી તો પછી આમાં કોઈ પ્રેરક અસર નથી. આમાં પ્રેરક અસર છે. ફિનાઇલ સમૂહ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. ઓક્સિજનની દાન કરવાની વૃત્તિ, ઓક્સિજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટી ગઈ. આમાં વધી ગઈ, આમાં ઘટી ગઈ, પણ આ બંનેમાં ઘટે છે. પરંતુ પાછો આમાં બીજો પ્રેરક સમૂહ છે, NO2 સમૂહ, એ પણ ઇલેક્ટ્રોન ખેંચે છે. અહીંયા ફક્ત ફિનાઇલ જ ઇલેક્ટ્રોન ખેંચે છે. અહીંયા NO2 સમૂહ પ્લસ ફિનાઇલ બંને સમૂહ ઇલેક્ટ્રોન ખેંચે છે. એટલે અહીંયા જે આકર્ષણ છે એ આના કરતા થોડું વધારે છે. માટે આ બેમાં ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ સાપેક્ષમાં થોડી વધારે આની હશે, એટલે આપણે આ લઈ શકીએ. ફિનાઇલ સમૂહ. અને ત્યાર પછી છેલ્લે આવશે આ આવશે. મિત્રો તો આ રીતે બરાબર સમજી લેજો. ઓકે, તો જો તમને પ્રબળતાનો ઘટતો ક્રમ પૂછે તો મિત્રો આ જવાબ આવશે. યાની કે પહેલું બી આવશે, પછી એ આવશે, પછી સી આવશે, પછી ડી આવશે. એટલે આમાં ઘણા બધા પ્રશ્નો હોઈ શકે મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. એટલે મેં લુઈસ સિદ્ધાંતને આધારે અગત્યનો પ્રશ્ન હતો એની મેં ચર્ચા કરી. તો કોણ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? તો કહી શકાય કે ઇલેક્ટ્રોન
દાતા સમૂહ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને એને પરિણામે તે બેઇજિકતામાં વધારો કરે. ઓકે, હવે બીજો પણ આપણે એમસીક્યુ લઈ શકીએ. મિત્રો બરાબર ધ્યાન આપજો. આનો બેઇજિકતાનો ક્રમ ગોઠવો. મિત્ર, તો કોની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધુ? આલ્કાઇલ સમૂહ છે, ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે છે. આ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે છે. અહીંયા પ્રેરક અસર વધુ છે, માટે આ પદાર્થ છે એ ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનની પ્રેરક અસર જોવા મળે. ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન મોકલે, તેથી ઓક્સિજનની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ઘટે. અહીંયા 3 સમૂહ મોકલે, અહીંયા 2 સમૂહ મોકલે, અહીંયા 1 સમૂહ મોકલે. માટે વિચારો કે આ દિશામાં જાઓ તો આલ્કાઇલ સમૂહ જે છે આ ની પ્રેરક અસરથી ઓક્સિજનની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ઘટે છે. અહીંયા એક જ સમૂહ સહાય કરે છે દાન કરવાની વૃત્તિમાં. અહીંયા દાન કરવાની ક્રિયામાં 2 સમૂહ કાર્ય કરે છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિમાં 3 સમૂહ કાર્ય કરે છે. અને ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધે તો કહી શકાય કે બેઇજિકતા ક્રમશઃ ઘટે. આમ બેઇજિકતામાં ક્રમશઃ ઘટાડો થાય. આ સૌથી વધુ પ્રબળ બીજ, પછી આ બીજો અને આ ત્રીજો. તો આમ જાઓ તો બેઇજિકતા ક્રમશઃ ઘટે. મિત્રો બરાબર તમે ધ્યાનમાં રાખજો. તો અહીંયા તમે સમૂહની ચર્ચાને અથવા તો પ્રેરક સમૂહને આધારે આપણે બેઇજિકતા સરળતાથી સમજાવી શકાય. આવા બીજા એમસીક્યુ પણ તમને ઘણા બધા હોઈ શકે મિત્રો, એટલે ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિમાં આલ્કાઇલ સમૂહ વધારો કરે છે, પણ આમાં એક જ સમૂહ સહાય કરશે. આમાં 2 સમૂહની પ્રેરક અસર, અહીંયા 3 સમૂહની પ્રેરક અસર. આમ જાઓ તો બેઇજિકતા ક્રમશઃ ઘટે છે. એટલે મિત્રો યાદ રાખજો. અને આપણે કહીશું આ કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ છે, એટલે 3 આલ્કોક્સાઇડ કહી શકાય. અને 3 આલ્કોક્સાઇડ કહી શકાય. આલ્ક વત્તા ઓક્સાઇડ, 3 આલ્કોક્સાઇડ. પછી આવશે 2 આલ્કોક્સાઇડ, આલ્ક વત્તા ઓક્સાઇડ. આ કાર્બન બીજા 2 કાર્બન એટલે 2 આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે 1 આલ્કોક્સાઇડ આવશે. મિત્રો તો આ રીતે પણ તમે સરળતાથી નક્કી કરી શકો. પછી હજુ લેવો હોય તો પછી OH પણ લઈ શકાય. આમાં કોઈ જ પ્રેરક અસર નથી મિત્રો, માટેની બેઇજિકતા સૌથી ઓછી, એટલે આપણે લેવું હોય તો લઈ શકાય OH સમૂહ. કારણ કે આમાં કોઈ પ્રેરક અસર છે જ નહીં. હાઇડ્રોજનની પ્રેરક અસર તો નિર્બળ છે, અસ્તિત્વ ધરાવતી છે તેમ પણ કહી શકો છો. ઓકે, તો આ બધા પ્રશ્નો તમે ધ્યાનમાં રાખજો. R1 R2 અને R3 તરીકે ગમે તે મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, પ્રોપાઇલ પણ હોઈ શકે. માટે બેઇજિકતાનો સિદ્ધાંત પણ સાથે સાથે યાદ રાખજો. એસિડિકતાનો સિદ્ધાંત પણ સમજાયો, બેઇજિકતાનો સિદ્ધાંતની પણ મેં ચર્ચા કરી. હવે અહીંયા
નંબર 2, બીજા નંબરના એમસીક્યુની ચર્ચા કરીએ. 1 નંબરના એમસીક્યુના આધારે મેં ખાસી બધી તમને બીજા પૂરક પ્રશ્નો દ્વારા પણ તમને સ્પષ્ટ સિદ્ધાંતો સમજાવી દીધા. હવે આ એસિડિક પ્રબળતાનો ક્રમ, પ્રબળતાનો ઉતરતો ક્રમ, તો એક જે છે એમાં તો માત્ર ફિનોલ જ છે. આમાં ફિનોલ જ છે. ફિનોલની એસિડિકતા ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અથવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ પણ જોડાયેલા હોય. તો ફિનોલ છે, આ NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એસિડિકતા વધારે, એસિડિકતામાં વધારો, પરંતુ કયા સ્થાને છે? પહેલા સ્થાન. આ જે સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, જ્યારે આ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને ઇલેક્ટ્રોન દાતાની હાજરીમાં એસિડિકતા ઘટે. કયા સ્થાને છે? તો કે મેટા સ્થાને. હવે લઈએ આપણે OH NO2. આ સમૂહ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં એસિડિકતા વધે. પણ કયા સ્થાને છે? તો કે મેટા સ્થાને. હવે આવ્યો આ. બરાબર સમજી લેજો મિત્રો. એટલે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, ચાલો હવે આગળ. આ સમૂહ પાંચમો નંબર આવ્યો. પાંચમો નંબર OH OCH. આ જે સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. જેથી એસિડિકતા ઘટાડી. એસિડિકતા ઘટાડી. કયા સ્થાને છે? તો કે પહેલા સ્થાને છે. હવે સાચો જવાબ આપણે લઈએ મિત્રો. સાચો જવાબ તો એસિડિક પ્રબળતાનો ઉતરતો ક્રમ. તો સૌથી નિર્બળ એસિડ કયું? તો આ એસિડિકતા માં પણ ઘટાડો કરે, મેટા સ્થાને છે. આ પણ એસિડિકતામાં ઘટાડો કરે. તો આ બેમાંથી ક્રમ પહેલો આવે મિત્રો. તો ઉતરતો ક્રમ છે. ઉતરતો ક્રમ છે, મારી ભૂલ થઈ. તો સૌથી પ્રબળ એસિડ કયું? તો આ બે જે છે એ એસિડિકતા વધારે.
આ પણ એસિડિકતામાં વધારો કરે, પરંતુ પેરા સ્થાને એની અસર વધુ જોવા મળે, મેટા સ્થાને તેની અસર ઓછી જોવા મળે. મિત્રો, તો પછી પહેલા પેરા સ્થાને એટલે 2 નંબર આવશે, એની એસિડિકતા વધુ હશે, અને પછી આ 4 આવશે, એની એસિડિકતા. આની એસિડિકતા સૌથી વધુ પેરા સ્થાને છે, એસિડિકતામાં વધારો કરે. એનો ટુ સમૂહ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એસિડિકતામાં વધારો કરે, પણ સ્થાન ઉપર આધાર રાખે, આ મેટા સ્થાને છે. આવી રીતે ચાલો હવે આ એસિડિકતામાં ઘટાડો કરે છે. તો ફિનોલ કરતા એની એસિડિકતા ઓછી થઈ ગઈ, તો પછી ફિનોલની એસિડિકતા આવશે, એટલે મિત્રો એક જવાબ આવશે. હવે આ બે એસિડિકતા ઘટી ગઈ, ફિનોલ કરતા તેની એસિડિકતા ઘટી ગઈ, પણ સ્થાન ઉપર પણ આધાર રાખી. કયું સ્થાન આપણે ધ્યાનમાં લેવું પડે? તો કે મેટા, ઓર્થો અને પેરા સ્થાન આપણે ધ્યાનમાં લેવું પડે. તો એ વખતે મેટા સ્થાન આવે અને પછી પેરા આવે, એટલે 3 નંબર આવે અને પછી 4 નંબર. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો પછી પેરા, પછી ઓર્થો અને પછી મેટા, આ ક્રમ હતો. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો કયો ક્રમ હતો મિત્રો? તો કે મેટા, પેરા અને ઓર્થો, આ ક્રમ હતો. બરાબર યાદ રાખજો. તો પછી મેટા સ્થાને હોય તો તેની એસિડિકતા ઓછી થતી, તો મેટા, અને પછી આવે છે. ઓકે, તો આ અસર જોવા મળે મિત્રો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હતો. સિદ્ધાંત રાખજો યાદ કે NO2 એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એસિડિકતામાં વધારો કરે, જ્યારે મિથોક્સી સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એસિડિકતા ઘટી જાય. એટલે ફિનોલની સાપેક્ષે આ બેની એસિડિકતા વધી ગઈ, જ્યારે આ બેની એસિડિકતા ઘટી ગઈ. ઓકે મિત્રો, તો એના આધારે આપણે ચર્ચા કરી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. હવે આગળ આ જવાબ હતો બીજાનો. આ તો એ આન્સર 2 હતો. હવે આપણે ત્રીજાની ચર્ચા કરીએ. આન્સર ત્રીજો, કે એનું મૂલ્ય વધુ. કે એટલે એસિડની પ્રબળતા. કે એને આપણે કહીશું એસિડની પ્રબળતા સૂચવે. કે નું મૂલ્ય વધુ તેમ એસિડ પ્રબળ. કે નું મૂલ્ય વધુ તેમ એસિડ પ્રબળ. પરંતુ મિત્ર અહીંયા pK નું મૂલ્ય આપેલું છે, તો યાદ રાખો pK is equal to minus log base of 10 Ka. જેવી રીતે આપણે pH લખીએ છીએ, pH is equal to minus log, આ H છે તો પછી H ની સાંદ્રતા લખીએ, pKb minus log, આ Kb છે તો અહીંયા આપણે Kb લખીશું. ઓકે મિત્રો, આ રીતે લખી શકાય. એ જ રીતે pKw 1160 માં હતું માઇનસ log Kw, આવું લખી શકાય. તો અહીંયા K નું મૂલ્ય વધુ તેમ એસિડ પ્રબળ, તેથી pK નું મૂલ્ય વધુ તેમ એસિડ નિર્બળ. કેમ કે મિત્રો માઇનસ ચિહ્ન છે એટલે આના કરતા આ ઉલટું પરિણામ આવે. આ K નું મૂલ્ય વધે તો માઇનસ ચિહ્ન છે તો આ ઘટે. તો યાદ રાખો K નું મૂલ્ય વધુ તેમ એસિડ પ્રબળ, પણ pK નું મૂલ્ય વધુ તેમ એસિડ નિર્બળ. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. આ સિદ્ધાંત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનું પ્રતિવિધાન પણ લઈ શકાય
પીકે નું મૂલ્ય ઓછું તેમ એસિડ પ્રબળ. બરાબર ધ્યાન આપો. તો હવે સિદ્ધાંત મેં સમજાવી દીધો. આ એક વિધાન બધા જ અગત્યના છે, તમે એની નોંધ તમે અવશ્ય કરજો અને નોંધ અવશ્ય કરવાની. એ પદાર્થ છે એનું પીકે નું મૂલ્ય કેટલું આપ્યું છે? અનુક્રમે 7.2. બી પદાર્થ છે, પીકે નું મૂલ્ય કેટલું આપ્યું છે? 8.3. અને પછી સી પદાર્થ છે, પીકે નું મૂલ્ય કેટલું છે? તો કે 7.1. તો એસિડિકતાનો યોગ્ય ક્રમ અહીંયા ઘટતો ક્રમ આપ્યો છે મિત્રો. તો સૌથી પ્રબળ એસિડ કોણ? તો કે નું મૂલ્ય વધુ તેમ એસિડ નિર્બળ, કે નું મૂલ્ય ઓછું તેમ એસિડ પ્રબળ. તો પછી આપણે કે ના મૂલ્યોને પણ ક્રમમાં ગોઠવીએ. 7.1 એના કરતા 7.2 એના કરતા 8.3. આમ અણુમૂલ્ય ઓછું હોવાથી એસિડિક પ્રબળતા વધુ, અણુમૂલ્ય વધુ હોવાથી એસિડિક પ્રબળતા ઓછી. 7.1 કોનું છે? તો કે સી નું છે. 8.2 કોનું છે? તો કે એ નું છે. અને 8.3 કોનું છે? તો કે બી નું. તો મિત્રો આ જવાબ આવે એટલે આપણો જવાબ આવશે બી. સિદ્ધાંત સમજાઈ દીધો છે. કે એસિડની પ્રબળતા દર્શાવે છે, કે નું મૂલ્ય વધુ તેમ એસિડ પ્રબળ, pKa is equal to માઇનસ log કે નું મૂલ્ય વધુ માઇનસ હોવાથી તેમ એસિડ નિર્બળ, pKa નું મૂલ્ય ઓછું તેમ એસિડ પ્રબળ. આ કે ના પરિણામો કરતા pKa ના પરિણામો ઉલટા આવશે, વિરુદ્ધ આવશે. આટલી વસ્તુ યાદ રાખજો મિત્રો. હવે છેલ્લું આપણે લઈએ. ચોથું લઈએ. ફિનોલ કરતા ઓછો એસિડિક. ફિનોલ ખાલી જગ્યા કરતા ઓછો એસિડિક. તો ઇથેનોલ. ઇથેનોલ કરતા ફિનોલની એસિડિકતા વધુ. જે મેં તમને સમજાવ્યું હતું કે આલ્કોહોલ કરતા ફિનોલની એસિડિકતા વધુ હોય. પછી હવે ઓર્થોનાઇટ્રોફિનોલ. તો ઓર્થોનાઇટ્રોફિનોલ આ NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે, તેથી ફિનોલ કરતા વધુ એસિડિક. ઓર્થોમિથાઇલ ફિનોલ આ જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતા ઘટાડે. ઓર્થોમિથોક્સીફિનોલ મિથોક્સી સમૂહ આ જ આવે, એસિડિકતા ઘટાડે. અને એસિડિકતા ઓછી, આની એસિડિકતા ઓછી, આની એસિડિકતા પણ ઓછી. ફક્ત આની જ એસિડિકતા ફિનોલ કરતા વધુ, માટે ફિનોલ આના કરતા ઓછો એસિડ છે. ફિનોલ આના કરતા વધુ એસિડ, આના કરતા ફિનોલ વધુ એસિડ, આના કરતા પણ ફિનોલ વધુ એસિડ. આ ત્રણેય કરતા ફિનોલની એસિડિકતા વધુ, જ્યારે આના કરતા એસિડિકતા ઓછી. એટલે ફિનોલ માત્ર આ ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા ઓછો એસિડિક છે, આના કરતા ઓછો, જ્યારે આ ત્રણ કરતા વધુ.
ઓકે મિત્રો, તો બરાબર તમે તૈયાર કરજો. સારા MCQ હતા. મેં બધા જ સિદ્ધાંતોની અહીંયા ચર્ચા કરી છે મિત્રો, એટલે સારી રીતે તૈયાર કરજો. આ ઉપરાંત હવે MCQ પ્રકારના નીટજીના પ્રકારના પ્રશ્નો તમને મોકલી આપીશ, સોલ્વ કરજો. ન ફાવે તો મને ચોક્કસ જાણ કરજો. ઓકે, ધન્યવાદ.